મળતી માહિતી અનુસાર વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના પાલી ગામમાં ગત બુધવારની રાત્રિના 32 કલાકે કાલઈ ખોખર ફળિયામાં રહેતી હેતલ ગોવિંદ મિતના ઘરના આંગણામાં પાર્ક કરેલ મોપેડને કોઈક ઈસમે જ્વલનશીલ પદાર્થ છાંટી સળગાવવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। આગની જ્વાળા અને ધુમાડા જોઈ ઘરના સભ્યો અને પાડોશીઓએ દોડી આવી આગને વધુ ફેલાતા અટકાવી હતી। જોકે સીસીટીવી ફૂટેજ જોતા આગ ચાપનાર ઈસમ પાલી કાદરિયા ફળિયાનો ધનેશ ઉર્ફે નયન નરસિંહ મિતના હોવાનું સ્પષ્ટ થતા આરોપી વિરુદ્ધ મરીન પોલીસને ફરિયાદ કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ તપાસમાં ફરિયાદીની બહેન સાથે થોડા મહિના પહેલા અણબનાવ બન્યો હોય જે અદાવતમાં આરોપીએ મોપેડ સળગાવવાનું કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે।